નહોતું. પછી અત્યારે હવે 20 થી 25 દિવસથી ઘર રહેવા માટે આપ્યું છે, એટલે હવે પાણી મળે છે, એટલે થોડી ઘણી કેરી આવી છે. તો આપણે થોડી ઘણી કેરી થોડીક લઈ જાય એમ અથાણા કરવા માટે, કાચી ખાવા માટે. અને આ છે મારા કાકાનું ઘર, જે આશાબેન વાઢેર જે સાબુનું કરે છે ને, આ એમનું ઘર છે. આ એમનો આંબો છે. હમણાં હું તમને એમનું ઘર પણ બતાવું. તો આજે અમે બે બહેનો અહીંયા આવ્યા છીએ. બસ એમ જ તે કીધું હાલો આપણે, એક પ્રસંગ હતો પણ પ્રસંગ પતાવીને પછી અમે અમારા ઘરે આવ્યા છીએ. કે પછી ક્યારે આવવાનું થાય ન થાય, એટલે એક વખત મુલાકાત લઈ લઈએ ઘરની. એક જબલું તો ભર્યું જ છે. હવે રાહીબેન ને કાચી કેરી ભાવે ને એટલે થોડીક લઈ જવી. આ છે અમારા પાડોશીનું ઘર, જે એમને નવું બનાવ્યું છે, બરોબર. તો અને ઘરનું નામ બહુ જ મસ્ત રાખ્યું છે, તમે જોઈ શકો છો, રામાયણ. મને બહુ જ ગમ્યું, એટલે મેં એક ક્લિપમાં તમને કહી દીધું કે જો મસ્ત નામ છે. તો હવે આપણે ઘરના નામ રાખીએ તો રામાયણ છે, એવા આપણે કોઈ મહાપુરુષોના નામ કે જે પછી ડબ્બુ શું કહેવાય, ટૂંકમાં આપણે ધાર્મિક નામ રાખીએ તો સારું. મને આ નામ બહુ જ ગમ્યું, અને કમેન્ટમાં તમે પણ કહેજો કે તમને આ નામ ગમ્યું કે નહીં એમ. જો હું અહીંયા આ જગ્યાએ આમ કરીને આમ બહુ બેસતી, કામ જેવું ઘરે પતી જાય એટલે હું અને આશા મારી બેન અમે અહીંયા બેસી જતા. હું બેહું એટલે એને અહીંયાથી હું અવાજ હાથ પાડું એટલે એ આવે, એટલે બહુ અહીંયા આમ બેઠેલા છીએ. અને બધા નીકળતા હોય ને સામું જોઈ એટલે ટૂંકમાં મજા આવે એમ. ત્યારે તો ઘણી વસ્તી હતી, અને હવે અત્યારે બહુ કાંઈ વસ્તી રહી નથી ગામડામાં. તો આપણે આજ અહીંયા બેહવું છે. અને જે મેં અંદરથી તમને દરવાજો બતાવ્યો હતો ને, એ આ દરવાજો છે. અહીંયાથી ખોલીએ ને એટલે સીધું સામે જ મંદિર દેખાય. અને જે રૂમ બતાવી હતી એનો દરવાજો આ. હવે તો આ બધું બળી ગયું, કેમ કે કોઈ રહેતું નહોતું. અત્યાર સુધી એમનામાં જ અવાવરું ઘર પડ્યું હતું. હમણાં 20 થી 25 દિવસથી રહેવા માટે આપ્યું છે, કેમ કે થોડું ઘણું સાફ સફાઈ રહે ને, ક્યારેક આપણે આવવું હોય તો આપણે આવી શકીએ, ઘડીક બેસી શકીએ, એટલે વાપરવા માટે આપ્યું છે. તો બા બિલીને પૂજા કરે છે. બા બિલીની જો આ બિલી પણ મારા પપ્પાએ વાવ્યું હતું. આ બિલી રહ્યું એ મારા પપ્પાએ વાવ્યું હતું. રોજ પાણી પાતા હતા. અત્યારે જો કેવડું મોટું